નમસ્કાર મિત્રો, આજે જોઈશું આજના મોટા સમાચાર વિશે। તો અમારી આ ચેનલ પિન્ટુ વન ન્યૂઝ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। એઆઈની મદદથી હવે માત્ર 25 મિનિટમાં પૂર્ણ થશે નવો પાસપોર્ટ બનાવવાની પ્રક્રિયા। જાણો કેવી રીતે। નવો પાસપોર્ટ બનાવવાની ભારતીય નાગરિકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે। હવે પાસપોર્ટ બનાવવાને લઈને ભારતીયોને મોટી રાહત મળવા જઈ રહી છે। ટૂંક સમયમાં પાસપોર્ટની અરજી પ્રક્રિયા સરળ બનાવવામાં આવશે, જેમાં ફોર્મ ભરવાની જરૂરિયાત જ રહેશે નહીં। નાગરિકોને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI સપોર્ટ સિસ્ટમની મદદથી તેમને ડિજીલોકરનો ઉપયોગ કરી સીધી જ અરજી કરી શકશે અને તેની સમગ્ર પ્રોસેસ પર માત્ર 25 મિનિટમાં પૂર્ણ થશે। તો ચાલો જાણીએ મિત્રો, શું છે તે લઈને સમગ્ર માહિતી। તમને જણાવી દઉં કે ભારતીય નવી અરજી પ્રક્રિયા મે 2025થી લાગુ થવાની ધારણા છે। ખાતરી કરવા માટે કે અરજદારો ઓનલાઈન અરજી પ્રક્રિયા માટે પસંદગી કરવાની ચાલુ રાખી શકશે તેવી અપેક્ષા રાખવામાં આવે છે કે AI પાસપોર્ટ એપ્લિકેશન પ્રક્રિયાને વર્તમાન 45 મિનિટથી ઘટાડીને 25 મિનિટ કરી દેશે। આ સિવાય AI સપોર્ટ એપ્લિકેશન હાલમાં 4 પેજમાં ફોર્મેટને ઘટાડીને 2 પેજમાં કરશે। પાસપોર્ટ માટે અરજી કરવાની પ્રક્રિયા શું છે, ચાલો જાણીએ। હાલમાં નવો પાસપોર્ટ મેળવવા માટે અરજી પ્રક્રિયા ઓનલાઈન ફોર્મ ભરવાનો અને પછી દસ્તાવેજ ચકાસણી માટે પાસપોર્ટ કેન્દ્ર પર જવાનો સમાવેશ થાય છે। અરજદારને 3 કાઉન્ટરની જવું પડે રહ્યું છે અને સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થવાના લગભગ 45 મિનિટ સમય લાગે છે। તો ક્યારે તે સમય દિવસો પણ ફેરફાર થઈ જાય છે। એ પાસપોર્ટ એપ્લિકેશન કેવી રીતે કામ કરશે? પહેલાં પાસપોર્ટ સેવા પોર્ટલ પર જવાનું રહેશે। તેના બાદ AI સપોર્ટ સિસ્ટમ વિકલ્પ પસંદ કરો। તમારી મોબાઈલમાં નંબર અને ઈમેલ ID દાખલ કરો। OTP વેરિફિકેશન પછી AI સપોર્ટ સિસ્ટમ ડિજીલોકરનો એક્સેસ કરશે અને અરજદારો વર્તી ફોર્મ ભરશે। AI સપોર્ટ સિસ્ટમ અરજદારનો બેકગ્રાઉન્ડ ચેક કરશે। કોઈ સહીની જરૂર નહીં। આ સિસ્ટમને કાગળ આધારિત હસ્તાક્ષરની જરૂર પડશે નહીં, કારણ કે તે સીધા ડિજિટલ પેજથી અપલોડ કરવામાં આવશે। અરજદારને પ્રતિસાદ માટે એક SMS પ્રાપ્ત થશે। રિપોર્ટ અનુસાર આ મામલે ભોપાલમાં ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશ પ્રાદેશિક પાસપોર્ટ અધિકારીઓની બેઠક યોજાઈ હતી। પાસપોર્ટ સેવા પોર્ટલ વેબસાઇટનો ઉપયોગ પોસ્ટ ઓફિસ, પાસપોર્ટ સેવા કેન્દ્રો અને પ્રાદેશિક પાસપોર્ટ કચેરી સહિત પહોંચો તેવી પાસપોર્ટ કેન્દ્રો માટે એપોઇન્ટમેન્ટ બુક કરવા માટે થશે।